નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છે એક નવા મુદ્દા સાથે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને મિત્રો જોઈન કરવાનું ખાસ ના ભૂલતા, સૌથી મહત્વનું હોય છે, બરોબર? કારણ કે ત્યાં આપણે દરેક વસ્તુની અપડેટ આપતા હોય છે અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને પણ મિત્રો ફોલો કરી શકો છો, બરોબર છે? તો સાહેબ, આપણે જે એક એમસીક્યુની સિરીઝ જે છે મિત્રો એ ચાલુ કરી છે ઘણા સમય પહેલા, બરોબર? એની અંદર 10-11 જેવા યુનિટ પણ આપણે પૂરા કરી ચૂક્યા છીએ અને મોટો એક સ્ટુડન્ટનો વર્ગ જે છે મિત્રો એને ફોલો પણ કરે છે. અને એ જોઈને મને ખરેખર આનંદ થયો કે ના ના, તમે દિલથી મહેનત કરો છો, બરાબર? અને એ કન્સિસ્ટન્સી મિત્રો જાળવી રાખજો. હું પણ મારાથી થશે એટલો પ્રયત્ન કરીશ કે તમને રોજે રોજ અથવા તો ક્યારેક જો ગેપ પડી જાય તો એકાત્રે આપણે એ સિરીઝ પૂરી કરીશું, બરાબર? અને આગળના બધા સબ્જેક્ટ પણ કવર કરીશું. બટ મિત્રો, તમારી કમેન્ટ્સ, તમારો સપોર્ટ જરૂરી છે. હવે મિત્રો, આજે તમે જે થંબનેલ જોઈને આવ્યા છો, બરોબર? તો એમ પહેલા તો એવું જ લાગશે કે સર આ તો અમે પહેલા પણ સમજી લીધા છે, બરોબર? તો હવે સૌથી પહેલા તો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓના હજી પણ મેસેજ આવે છે કે સર ટેકનિકલ સબ્જેક્ટ કઈ રીતે તૈયાર કરો. કારણ કે અમે આગળ ભૂતકાળની અંદર જનરલ જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી છે એમાં નોન ટેકનિકલના સેક્શન તો મોટા ભાગના કવર કર્યા છે. બટ ડર અમને લાગે છે ટેકનિકલ સબ્જેક્ટથી, બરાબર? કારણ કે 100 માર્ક્સનો છે ટેકનિકલ સબ્જેક્ટ મિત્રો, એટલે આપણે એને હળવામાં તો ના જ લઈ શકીએ, બરાબર ને? યસ સર. તો આજે આપણે મિત્રો એ મુદ્દાને જે છે મિત્રો અહીંયા ડિસ્કસ કરવાનો છે. તમારા અલગ અલગ મેં મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવતા હોય એ પ્રમાણે 10 થી 15 ક્વેશ્ચન જે છે મિત્રોનું લિસ્ટ બનાવ્યું છે. એ દરેક ઉપર ડિસ્કસ કરશું. તમારી અંદર મિત્રો ઘણા બધા પ્રશ્નો એવા છે કે તમને જે અંદરથી થાય છે પણ ક્યારેય તમે પૂછી નથી શક્યા. તો મિત્રો એમાંથી મોટા ભાગના ક્વેશ્ચન જે છે મિત્રો અહીંયા જે છે મેન્શન કરવામાં આવ્યા છે, બરોબર છે? યસ સર. તો ટેકનિકલ સબ્જેક્ટ જે છે મિત્રો કઈ રીતે તૈયાર કરશો, આપણો એ જે છે આજનો ટોપિક છે. તો સૌથી પહેલા તો ટેકનિકલ સબ્જેક્ટની અંદર કેટલા કુલ 6 સબ્જેક્ટ આવે છે આપણને ખબર હોવી જોઈએ. એનેટોમી, ફિઝિયો, ફાર્મેક, પેથો, બાયોકેમ અને માઇક્રો. આ 6 સબ્જેક્ટ છે મિત્રો. આ 6 સબ્જેક્ટ 100 માર્ક્સના પૂછાવાના છે. 16-17 નું જે છે મિત્રો વેઇટેજ છે, બરાબર? નોન ટેકનિકલની અંદર જેટલા સબ્જેક્ટ છે મિત્રો એનાથી ઓછા સબ્જેક્ટ છે. ઓછી મહેનતે સારા માર્ક્સ લાવી શકાય છે, બટ ડરવાની જરૂર નથી. અત્યારે સૌથી વધારે વિદ્યાર્થીઓ આનાથી ડરે છે. ખરેખર હું તો એમ કહું કે તમારે નોન ટેકનિકલ સબ્જેક્ટથી ડરવું જોઈએ, આનાથી ના ડરવું જોઈએ. આની અંદર મિત્રો તમે 2 મહિના આપી દો એટલે મિત્રો આ થઈ જાય. આ એક ફિક્સ એરિયા છે કે આટલું તમારે રનિંગ કરવાનું છે. જ્યારે નોન ટેકનિકલની અંદર તો કેટલું રનિંગ આવશે કંઈ નક્કી જ નથી, બરોબર? કારણ કે હવે સીધી વસ્તુ છે, કલ્ચર હોય, જીઓગ્રાફી હોય મિત્રો, આ તો બધા દરિયો છે સબ્જેક્ટ. હિસ્ટ્રી હોય, કરંટ હોય કે જેનો કોઈ છેડો જ ન હોય, બટ આનો છેડો તમને ઓલરેડી ફિક્સ કરીને જ આપ્યો છે કે આટલું જ કરવાનું એમ, બરોબર? યસ સર. ચાલો હવે આપણે એની અંદર ઉતરીએ મિત્રો. ધ્યાન આપજો, છેલ્લે સુધી ટકી રહેજો મિત્રો. તમારા માટે મિત્રો ખૂબ એટલે ખૂબ ઉપયોગી નીવડે એવો મિત્રો મુદ્દો છે આજનો, બરોબર? આવી જ રીતે મિત્રો અત્યારે તમને જે દેખાય છે એવા કુલ આપણે જે છે એ 15 પ્રશ્નો જે છે મિત્રો અહીંયા લીધા છે. અને હું આશા રાખું છું કે આ 15 પ્રશ્નો જે છે તમને ઉપયોગી બને અને તમે અહીંયા મિત્રો ધ્યાન આપો. સૌથી પહેલો જ પ્રશ્ન જે આપણે થંબનેલમાં જોયો કે સાહેબ ટેકનિકલ સબ્જેક્ટ જે છે કઈ રીતે તૈયાર કરવા, બરાબર? તો સાહેબ ટેકનિકલ સબ્જેક્ટ જો 6 સબ્જેક્ટ છે, પણ ક્યારથી અથવા તો ક્યાંથી સ્ટાર્ટ કરવું એ હજી પણ ઘણા બધા સ્ટુડન્ટને સમજાતું નથી. મિત્રો હવે ધ્યાન આપો. ટેકનિકલ સબ્જેક્ટ જે છે સાહેબ એને મારે 2 વિભાગની અંદર ડિવાઈડ કરી દેવા જોઈશે, બરાબર? 2 વિભાગ કયા? એક સાહેબ જે સબ્જેક્ટ કરવાની મજા આવે એવા, અને એક એવા સબ્જેક્ટ કે જે સાહેબ થોડું બોરિંગ લાગે અથવા તો કંટાળાજનક લાગે અથવા તો લેન્ધી લાગે અથવા તો સમજવું થોડું ડિફિકલ્ટ રહે, બરાબર? યસ સર. હવે જોજો મિત્રો, હું એમ કહું, એક આ એનેટોમી, બરાબર, એક આ ફિઝિયોલોજી અને એક આ પેથોલોજી. આ 3 સબ્જેક્ટ જે છે મિત્રો એક ગ્રુપ એનું બનાવી લ્યો અને એક ગ્રુપ જે છે મિત્રો અહીંયા મિત્રો બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અને મિત્રો ફાર્મેકનું બનાવી લ્યો. સમજાય છે કે નથી સમજાતું? તો સાહેબ આના પરથી મારે શું સમજવું? જો ભાઈ તમે પ્રિપેરેશન કરવા બેઠો છો એટલે સૌથી પહેલા મિત્રો એનેટોમી કરી લેવું. કેમ? તો કે સાહેબ બહુ લિમિટેડ ટોપિક્સ જે છે આપણને આપ્યા છે, કરવામાં મજા આવશે, એનેટોમી સમજવામાં મજા આવશે, તમને ડોક્ટર જેવી ફિલિંગ લાગશે, બરાબર? એવી જ રીતે મિત્રો એ ફિઝિયોમાં પણ એવું જ છે. જેમ એનેટોમી છે એમ મિત્રો ફિઝિયો થોડું ડિટેલમાં છે પણ કરવાની મજા આવશે. અને પેથો તો સાહેબ અમે પ્રેક્ટિકલ પરફોર્મ કરી આવ્યા છે, એમએલટી ની અંદર ભણી આવ્યા છે, એટલે અમને આ 3 સબ્જેક્ટ જે છે એ ફાવે છે.
એટલે ઓન એન એવરેજ તમે સમજી લો મિત્રો કે આ 50 માર્ક્સનું જે કવરેજ જે છે, માર્કનો વેઇટેજ જે છે મિત્રો, આરામથી તમે હેન્ડલ કરી શકો છો. અઘરું છે નહીં મિત્રો, આ સબ્જેક્ટ ઇઝી છે. બરોબર, આને મિત્રો કોન્સેપ્ટ સાથે પ્રિપરેશન કરો એટલે આ સરળતાથી યાદ રહી જાય છે. ઓછી મહેનતમાં વધારે માર્ક લાવવા માટે મિત્રો આ 3 સબ્જેક્ટને તમારે પહેલા કરવા જોઈએ: એનેટોમી, ફિઝિયો અને પેથો. આ રીતે જ ચાલજો મિત્રો. ઓકે, યસ સર. ત્યારબાદ જે ગ્રુપ બનાવ્યું છે મિત્રો, આ ગ્રુપની અંદર એક માઇક્રો સબ્જેક્ટ જે છે મિત્રો અપવાદ છે. કેમ? તો કે સાહેબ એ સબ્જેક્ટ આ લોકોને જેવો છે, થોડો માઇનોર એવો મિત્રો બોરિંગ લાગી શકે, બટ માઇક્રો સબ્જેક્ટ આપણા સિલેબસની અંદર આપ્યું છે એ ઈઝી છે. જેટલા પણ ટોપિક્સ આપ્યા છે એ ખરેખર મિત્રો ઈઝી છે. બાકી રહ્યા એના પછી મિત્રો બાયોકેમિસ્ટ્રી, એ થોડું મિત્રો ઈઝી છે બટ લેન્ધી લાગશે તમને, બટ ડરવાની જરૂર નથી મિત્રો. બરોબર, એમાં કાંઈ સમજવા માટે મગજને જોર આપવું પડશે નહીં મિત્રો. એટલે આ 2 સબ્જેક્ટ થઈ જાય. હવે જે ઇસ્યુ છે એ ફાર્મેકનો છે. ફાર્મેકમાં મિત્રો કેવું થાય છે કે ઘણા લેબટેક જે છે એ સારી એવી પ્રિપરેશન કરશે, બટ સમજવું થોડું ડિફિકલ્ટ રહેશે, કારણ કે આપણા પ્રેક્ટિકલ્સની અંદર નથી આવતું, આપણા રૂટીન જે વર્ક જે છે એની અંદર પણ નથી આવતું. આથી ફાર્મેક જે છે એ આપણે 9th 12 સબ્જેક્ટ કહેવાય. બરોબર, સમાજની 12 સબ્જેક્ટ કહેવાય, છતાં પણ આપણે એને લાસ્ટ નંબર ઉપર રાખવાનું પ્રાયોરિટી લિસ્ટમાં. આથી આપણને મિત્રો આ 5 સબ્જેક્ટ કરવામાં નડતર ન રહે. આ 50નું, આ 50નું ટેકનિકલ સબ્જેક્ટ કઈ રીતે સાહેબ ચાલુ કરશું? મેં એનેટોમી, ફિઝિયો, પેથોલોજી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અને છેલ્લે ફાર્મેક મિત્રો. બરોબર, તો આ રીતના મિત્રો તમારે આ ટેકનિકલ સબ્જેક્ટ જે છે એ પ્રિપરેશન કરવાની રહેશે. બરોબર, કન્ટેન્ટ જો ભાઈ આપણું વિશાલ ખોડીફળ એપ્લિકેશન ઉપર મિત્રો બધી જ વસ્તુ અવેલેબલ છે. આ બધી જ વસ્તુ, ક્યાંય તમારે કાંઈ ગોતવા જવાનું નથી, ક્યાંય અલગ અલગ માથા મારવાની જરૂર નથી. બધી જ વસ્તુ એક જગ્યાએ જરૂર મિત્રો તમને અવેલેબલ થઈ જશે. ઓકે સર, પહેલો પ્રશ્ન સાહેબ અમને સમજાઈ ગયો, અમને સોલ્વ થઈ ગયો. હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. મિત્રો આ વિડીયો થોડો લાંબો જશે, બરોબર છે, એટલે ટેન્શન ના લેતા કરી લઈશું આપણે. જીપીએસએસબી લેબ ટેકનિશિયન માટે 60 દિવસનો મિત્રો એક સ્ટડી પ્લાન બનાવવો પડશે તમારે. હજી મિત્રો એમાં થોડા દિવસ ઓછા પણ થઈ ગયા છે, પણ સમજો આ 60 દિવસ એટલે આજથી તમારે 60 દિવસ પછી એક્ઝામ છે એવું ધારીને મિત્રો તમારો સિલેબસ કવર કરવા માટે, એને રિવિઝન કરવા માટે, એની પ્રેક્ટિસ કરવા માટેનો એક શેડ્યુલ બનાવવું જોઈશે, જે આપણે મિત્રો આજથી 1 વીક પહેલા આપી ચૂક્યા છીએ. એક શીટ સાથે, એક્સેલ શીટ સાથે મિત્રો આપી ચૂક્યા છીએ. મિત્રો આગળ વિડીયોની અંદર પ્લેલિસ્ટમાં જાજો. 60 દિવસમાં તૈયારી કરીને મિત્રો એક વિડીયો મૂકવામાં આવ્યો છે, જ્યાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધી ટોપિક વાઇઝ સમજાવી દીધું છે કે કયો ટોપિક ક્યારે કરવો, કઈ રીતે કરવો. બરોબર, એમાં મિત્રો એટલે આની અંદર આપણે વધારે નહીં જઈએ. સો સાહેબ એક સિમ્પલ લેબટેકમાં પાસ થવું છે ને સાહેબ, કોઈ પણ સ્ટુડન્ટને લેબટેકમાં પાસ થવું છે ને તો સૌથી પહેલા આ વસ્તુ જે છે જરૂરી રહેશે. શું? તો કે સાહેબ એક ડેઈલી રીડિંગ. શેનું? તો કે સાહેબ સિલેબસનું ડેઈલી રીડિંગ, કોન્સેપ્ટ ક્લિયર કરતા રીડિંગ કરવાનું છે. એ રીડિંગ થઈ જાય પછી સાહેબ એક મસ્ત રિવિઝન મારી દેવાનું છે. પછી એ રિવિઝનને વધારે યાદ રાખવા માટે સાહેબ આપણે એમસીક્યુની યુનિટ વાઇઝ પ્રેક્ટિસ કરી લેવાની છે. અને ફાઇનલી મિત્રો આ બધું પૂરું થાય એટલે સેલ્ફ એનાલિસિસ માટે મસ્ત મોક ટેસ્ટ આપી દેવાની. સમજાય છે? નથી સમજાતું સાહેબ હું એમ કહું, મસ્ક્યુલર સિસ્ટમ જે છે એનેટોમીનો સબ્જેક્ટ યુનિટ, બરોબર, એને મેં સાહેબ કોન્સેપ્ટ ક્લિયર કરતા સાહેબ મેં રીડિંગ કરી લીધું. બરાબર, પછી સાહેબ મેં એને મસ્ત ફરીથી એક વર્ષ જે છે એક રિવિઝન કરી લીધું. પછી સાહેબ એની ઉપરથી એના આપેલા 500 જેટલા એમસીક્યુ જે છે એ મેં સોલ્વ કરી લીધા. અને સાહેબ પછી એના ઉપરથી જે છે મેં સાહેબ બીજી 50 માર્ક્સની મોક ટેસ્ટ અટેન્ડ કરી લીધી. એટલે હું એમ કહું કે આ મસ્ક્યુલર સિસ્ટમમાંથી 1 પ્રશ્ન, 2 પ્રશ્ન કે 10 પ્રશ્ન કે 50 પ્રશ્ન જેટલા પણ એક્ઝામમાં પૂછે તમારે એક પણ ખોટો નહીં પડે. આ પ્રિપેરેશનની મેથડ મિત્રો છેલ્લે સુધી, છેલ્લા ટોપિક સુધી ફોલો કરો, તમારો એક પણ માર્ક ટેકનિકલની અંદર જશે નહીં, જેની જવાબદારી મારી મિત્રો. બરોબર છે? યસ સર. ચાલો ત્યારબાદ મિત્રો આગળ ચાલીએ આપણે. ટેકનિકલ સબ્જેક્ટમાં 100% ટાર્ગેટ કેવી રીતે રાખવો? એટલે મિત્રો આજે આપણે ઉપર વાત કરીએ છીએ 100% મિત્રો કોઈ પણ ટોપિક્સની અંદર અથવા તો કોઈ પણ મુદ્દાની અંદર, કોઈ પણ સબ્જેક્ટની અંદર 100% વસ્તુ લાવી છે તો સાહેબ કોન્સેપ્ચ્યુઅલ રીડિંગ કરવું પડશે. યસ સર, કરવું પડશે ને કરવું જ પડશે. એ પૂરું થાય પછી સાહેબ એ કોન્સેપ્ચ્યુઅલ રીડિંગનું જે છે રિવિઝન કરવું પડશે. હા સાહેબ, એ પૂરું થાય પછી સાહેબ જે છે તમારે એમસીક્યુની પ્રેક્ટિસ, અઢળક એમસીક્યુની પ્રેક્ટિસ કરવી પડશે. હા સાહેબ, કરવી પડશે. અને આ પૂરું થાય સાહેબ પછી ફાઇનલી અમારે જે છે મોક ટેસ્ટ આપી દેવાની. એટલે સાહેબ કોઈ પણ ટોપિકમાં 100% કવરેજ જે છે, 100% ટાર્ગેટ જે છે તમારો અચીવ થશે. આટલી વસ્તુ, આ 4 સ્ટેપ મિત્રો ભૂલતા નહીં. સમજાય છે? યસ સર, સમજાય છે.
ત્યાર પછીનો મિત્રો આપણે આગળનો પ્રશ્ન લઈએ. એનેટોમી અને ફિઝિયોલોજી જે છે મિત્રો કેવી રીતે આવે છે. હવે જો આ છે ને મિત્રો, દો દિલ એક જાન છે. શું છે? દો દિલ એક જાન છે. કઈ રીતે? તો કે ખરેખર આની અંદર બંનેની અંદર યુનિટ સેમ ટુ સેમ જ આવે. આમાં સ્કેલેટલ સિસ્ટમ આવે તો આમાંય આવે, આમાં કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ આવે તો આમાંય કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ આવે. બટ અહીંયા જે છે સાહેબ તમને ફંક્શન્સ અહીંયા જે છે તમને સ્ટ્રક્ચર બતાવવામાં આવે છે. શેમાં? એનેટોમીની અંદર. અને ફિઝિયોલોજીની અંદર તમને એ વસ્તુનું ફંક્શન બતાવવામાં આવે છે. બરોબર. હું એમ કહું કે ભાઈ મારું હાડકું મારું હાર્ટ જે છે, બરોબર, હાર્ટની અંદર જે છે વાલ્વ આવેલા હોય છે, એક બાજુ દ્વિદલ ને એક બાજુ ત્રિદલ. બરોબર, ગુજરાતીમાં આપણે વાત કરીએ તો આ જે છે સાહેબ એનેટોમીમાં મને એનું સ્થાન જાણવા મળ્યું. બટ ખરેખર એનું ફંક્શન, કાર્ય શું કરે છે, બ્લડ ફ્લો પાછો જતો અટકાવવાથી લઈને બ્લડ ફ્લો એક ચેમ્બરમાંથી બીજા ચેમ્બરમાં સુધી પહોંચે, આ બધું ફંક્શન સાહેબ અહીંયા ભણો. તો એક રીતે જોઈએ તો આ કુલ થઈને આ એક જ સબ્જેક્ટ છે. જો આ બંને સાથે રીડ કરો તો બરોબર. બોડી સિસ્ટમ, કોઈ પણ સિસ્ટમ લઈ લો તો એક એનેટોમીનું પહેલા યુનિટ કરવાનું, પછી ફિઝિયોનું યુનિટ કરવાનું. એટલે મિત્રો તમને સંપૂર્ણ રિવિઝન પણ થઈ જશે, યાદ પણ રહી જશે, અને મિત્રો તમને યાદ રાખવામાં કાંઈ કોમ્પ્લિકેશન નહીં થાય. તો મિત્રો એને જે છે એ તમારે બોડીની સિસ્ટમ વાઇઝ પ્રિપરેશન કરી લેવાની શરૂઆત સાહેબ સ્કેલેટલ, મસ્ક્યુલર, નર્વસ, એન્ડોક્રાઇન સુધી મિત્રો. બરોબર. આ રીતે જેટલા પણ મિત્રો આવે છે, રિપ્રોડક્ટિવ હોય, રેસ્પિરેટરી હોય, બધા કરી લેવાના એનેટોમી અને ફિઝિયોમાં. ઓકે, યસ સર. ત્યારબાદ મિત્રો માઇક્રોબાયોલોજી અને પેથોલોજીમાં સૌથી આમ જેવી રીતે મિત્રો, જો હું તમને કહું એનેટોમી અને ફિઝિયો એ બંને વચ્ચે સંબંધ છે, જે મેં તમને સમજાવ્યું એવી રીતે થોડાક ને થોડાક, એના જેટલા તો નથી પણ ઓછા, બટ માઇક્રોબાયોલોજી અને પેથોલોજીને પણ સંબંધ છે મિત્રો. બરોબર. જો તમે જુઓ તો આ બંનેની અંદર બહુ બધા ટોપિક જે છે સેમ ટુ સેમ રિપીટ થવાના છે. હવે સીધી વસ્તુ છે, પેથોલોજીની અંદર પણ જે છે આપણે ઇમ્યુન સિસ્ટમ આવે, ઇમ્યુનિટી આવે, તો એ માઇક્રોબાયોલોજીની અંદર પણ આવશે મિત્રો. બરોબર. તો મિત્રો આ વસ્તુ જુઓ તો ઘણી બધી વસ્તુ જે છે બંનેમાંથી કોમન નીકળશે. આથી તમારી પ્રિપરેશનમાં જે છે મિત્રો બહુ ઇઝી રહેશે. જેમ કે બેક્ટેરિયા હોય, વાયરસ હોય, ઇમ્યુનિટી હોય, સેરોલોજી હોય, બ્લડ ડિસઓર્ડર હોય, એનેમિયા હોય, બોડી ફ્લુઇડ, આ બધા જ વસ્તુ જે છે મિત્રો આ વધારે આઈએમપી છે. ખાસ કરીને શેમાં? તો કે માઇક્રોબાયોલોજી. તો આ બધી વસ્તુ મિત્રો જેટલા કોમન ટોપિક નીકળે એને પણ એકવાર કરી લેવા જોઈએ. પછી મિત્રો ફાર્મેકો અને બાયોકેમિસ્ટ્રીનો સ્માર્ટ સ્ટડી પ્લાન મેથડ. હવે જો આની વચ્ચે કોઈ સામ્યતા વધારે પડતી છે નહીં, બટ બંને જે છે મિત્રો થોડાક કંટાળાજનક સબ્જેક્ટ છે, એટલે મિત્રો મેં આપણે અહીંયા અલગથી મેન્શન કર્યું છે. આ સબ્જેક્ટ જે છે મિત્રો બોરિંગ લાગે છે ઘણા સ્ટુડન્ટને. કયો? તો કે સાહેબ ફાર્મેકોલોજી અને સાહેબ બીજો છે બાયોકેમિસ્ટ્રી. બરોબર ને? આ બંને સબ્જેક્ટ જે છે મિત્રો શાંતિ, જો બાયો તો તમે છે ને કેમિસ્ટ્રી વાળાને પણ આવડશે, માઇક્રો વાળાને પણ આવશે, બાયોકેમિસ્ટ્રી વાળાને પણ આવશે, અને બાયોટેકનોલોજી વાળાને પણ આ તો સબ્જેક્ટ આવડી જશે. એટલે આને હું તમને એમ કહું ભૂલી જ જાઉં, એને પહેલા કરી લેવાનું. પછી ફાર્મેકને સાહેબ રોજનું એક યુનિટ કરવાનું, 10-12 યુનિટ છે તો સાહેબ આને ખરેખર 20 દિવસ આપો શાંતિથી. એક એક શબ્દ સમજતા ધીરે ધીરે આગળ ચાલવાનું. ના સમજાય એટલું બરોબર છે, ના સમજાય એટલું યાદ રાખી લેવાનું. બટ 20 દિવસ આપો એટલે હું એમ કહું ફાર્મેક પૂરું થઈ જાય. તો સાહેબ 20 દિવસ ફાર્મેક પૂરું થઈ જાય, પણ એમ થોડું હોય સાહેબ. અહીંયા તમારે રીડિંગ થઈ જાય છે, બરોબર. રીડિંગ થઈ જાય પછી એનું રિવિઝન થઈ જાય છે, પછી સાહેબ એના MCQ પ્રેક્ટિસ થઈ જાય છે, પછી જે છે સાહેબ એની મોક ટેસ્ટ પણ જે છે સાહેબ પરફોર્મ થઈ જાય છે. આથી આ ફાર્મેકની અંદર મિત્રો 70 થી 80% જેટલો પોર્શન તમને યાદ રહી જશે. હું એનેટોમી ફિઝિયો જેટલું યાદ રહી જશે એવું મિત્રો નથી કહેતો તમને, બરોબર, બટ યાદ તો રહી જ જશે. ઓકે, યસ સર. ચાલો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન, શું વાંચવું અને શું સ્કીપ કરવું? હવે જો ભાઈ આ વસ્તુ છે ને કેવી છે, શું વાંચવું અને શું સ્કીપ કરવું? ખરેખર તો સ્કીપ અહીંયા કઈ કરવાનું જ નથી, પણ છતાં પણ જ્યારે જો તમારી પાસે ટાઈમની કટોકટી હોય, બરોબર, તો એક બાજુ જે છે સાહેબ મારે આખો બાયોકેમિસ્ટ્રી સબ્જેક્ટ બાકી છે, બરોબર, અને બીજી બાજુ જે છે સાહેબ પંચાયતી રાજ બાકી છે. તો પેલા કયું કરવા જવાય? ઓબ્વિયસલી સાહેબ બાયોકેમિસ્ટ્રી જ કરવા જવાય ને. કેમ? તો કે સાહેબ આનું 17 માર્કનું વેઇટેજ છે, અને આનું કેટલું? તો કે સાહેબ વિધિન 4 માર્કનું વેઇટેજ છે. તો તમારે કયું કરવા જવાય? તો કે સાહેબ બાયોકેમિસ્ટ્રી. એવી રીતે એક તો માર્કની પ્રાયોરિટી હોય, પછી સાહેબ બાયોકેમિસ્ટ્રી તમે કરતા હોય તો સાહેબ એની અંદર કુલ 34 ટોપિક આપેલા છે. તો 34 ટોપિક વાંચતા તમને એટલીસ્ટ આઈડિયા આવી જશે કે સાહેબ આ ટોપિક ભલે એને આપ્યો છે, બટ આનું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં, એટલે આ તો ના જ પૂછાઈ શકે,
બરાબર. એવું મિત્રો એ રીતે તમે સ્કીપ કરી શકો છો. જો સમયનો અભાવ હોય તો, સમય હોય મિત્રો તો એક એક વસ્તુ ડિટેલમાં મિત્રો સમજી લેવી પડશે. ઓકે, યસ સર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન એવો છે કે ટેકનિકલ સબ્જેક્ટ માટે એમસીક્યુ ની પ્રેક્ટિસ કેવી રીતે કરવી? જો સાહેબ, સીધા એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના નહીં કરવાના સાહેબ. કેમ? તમે તલાટીની તૈયારી નથી કરી રહ્યા, તમે લેબોરેટરી ટેકનિશિયન, લેબ ઓફિસરની પ્રિપેરેશન કરો છો મિત્રો. એમાં દરેક વસ્તુ કોન્સેપ્ટ સાથે જોડાયેલી છે, બરાબર? તો જોડાયેલી છે તો સાહેબ સૌથી પહેલા તો સાહેબ મારે જે છે એ સૌથી પહેલા શું જરૂરી છે તો કે સાહેબ સૌથી પહેલા જે છે એ રીડિંગ જે છે એ જરૂરી છે. રીડિંગ એકવાર થઈ જાય, બરોબર, જેમ કે સીધી વસ્તુ છે કે કોઈ પણ એક ટોપિક લઈ લો કે સાહેબ હાલો હું એમ કહી દઉં કે એમ્બાલ્મિંગ જે છે એ ટોપિક છે આપણે, બરોબર. એમ્બાલ્મિંગ ટોપિક શેનો છે તો કે સાહેબ એનેટોમીનો. આનું સાહેબ એકવાર રીડિંગ થઈ જાય છે પછી સાહેબ હું એના જે છે એમસીક્યુ પ્રેક્ટિસ કરીશ, બરોબર. એમસીક્યુ દાખલા તરીકે 100 એમસીક્યુ જેટલા આપ્યા છે મને, તો આ 100 એમસીક્યુ પ્રેક્ટિસ કરીશ ત્યારે મને કયો એમસીક્યુ આવડી ગયો છે ને કયો નથી આવડ્યો. આ નથી આવડ્યો જે છે એને નોટ કરીશ, બરોબર. તો નોટ કરીશ ને પછી ફર્ધર મિત્રો થિયરીમાં જઈશ કે કેમ ન આવડ્યો મને. અને આ વસ્તુ પૂરી થાય મિત્રો પછી ફાઇનલ સેલ્ફ એનાલિસિસ માટે મિત્રો તમે મોક ટેસ્ટ આપશો. મોક ટેસ્ટ આપશો મિત્રો, જેટલા પણ ખોટા આન્સર પડે છે તમારા, બરોબર, એ મિત્રો ચેક કરો. રિવિઝન સાયકલ જે છે તમને ખબર પડશે મિત્રો કઈ રીતે કરવું. ફાઇનલ મિત્રો મોક ટેસ્ટ થી તમારું એનાલિસિસ થાય છે. મિત્રો આ બધી વસ્તુ કામની છે ભાઈ, હું ગોળા ગપ્પા નથી મારતો ભાઈ, અનુભવ બોલે છે, અનુભવ. બરોબર ને? યસ સર. 9મો પ્રશ્ન એવો છે મિત્રો, લેબ ટેકનિશિયન માટે લાસ્ટ 30 ડે રિવિઝન પ્લાન. સાહેબ આવું બધું તમે કહો પણ એમ થોડું થાય. આ વસ્તુ કોની માટે છે કે જેમ કે હું તમને એમ કહી દઉં કે ચાલો સમજી લો કે ભાઈ 1 ઓગસ્ટ 2026 ના રોજ એક્ઝામની ડેટ આપી દીધી છે, બરાબર. તો 1 ઓગસ્ટ 8/2026 ના રોજ એક્ઝામની ડેટ આપી દીધી છે. તો એક્ઝેક્ટ 1 જુલાઈ, બરાબર, 1 જુલાઈ 26 ના રોજ જે છે સાહેબ તમારો સિલેબસ પૂરો થઈ ગયો હોવો જોઈએ. યસ સર. તો સાહેબ આજની તારીખ પ્રમાણે જોઈએ તો હજી સાહેબ મારી પાસે 1 મહિનો છે. એટલે 1 મહિનો છે એટલે મિત્રો હું એમ તો નહીં જ કે આજથી કોઈ પ્રિપરેશન શરૂ કરી, બરાબર. આગળ એને 60 થી 70% જેટલો સિલેબસ તો મોટા ભાગે પૂરો થઈ ગયો છે ને, બરાબર. તો હવે સાહેબ આટલું પૂરું કરીને આ તારીખથી હું રિવિઝન માટેનો એક બેસ્ટ પ્લાન બનાવીશ કે જેની અંદર સાહેબ મારા ટેકનિકલના 6 સબ્જેક્ટ આવી જશે, બરાબર. મેથ્સ અને રીઝનિંગ આવી જશે સાહેબ, ઇંગ્લિશ આવી જશે, ગુજરાતી આવી જશે, બરાબર. એ સિવાયના સાહેબ બીજા 11 સબ્જેક્ટ જે છે એ 35 માર્કમાં એ આવી જશે. એટલે કુલ થઈને 21 સબ્જેક્ટ જે છે સાહેબ એ મારે રિવિઝન કરવાના છે. કેટલા દિવસમાં તો કે 30 દિવસની અંદર. તો સાહેબ આના માટે એક પ્રોપર શેડ્યુલ બનાવવું જરૂરી છે, કારણ કે 30 દિવસની અંદર 21 સબ્જેક્ટ થોડા થશે ભાઈ. તો એમ ન હોય ને સાહેબ, મારે પહેલા સૌથી પહેલા સાહેબ એટલી વસ્તુ કરવાની ટાર્ગેટ રાખવાનું, બરાબર. એટલે આ આટલી વસ્તુ 165 માર્ક્સનું થશે, આ 35 માર્ક્સનું થશે, બરાબર ને? આને મિત્રો પછી ફર્સ્ટ પ્રાયોરિટી આને મળવી જોઈએ. સમજાય છે બરાબર કે નથી સમજાતું? તમારા પ્રશ્નો મિત્રો કમેન્ટ્સની અંદર લખો. મને તમારી કમેન્ટ્સ જેટલી આવશે એટલી જ મજા આવશે, બરાબર. 6 ટેકનિકલ સબ્જેક્ટ માટે પણ કમ્પ્લીટ રોડ મેપ હોવો જોઈએ મિત્રો, કે કયો સબ્જેક્ટ ક્યારે પહેલા કરવો, ક્યારે કયો સબ્જેક્ટ લાસ્ટમાં રાખવો, કયા સબ્જેક્ટને વધારે રિવિઝનની જરૂર છે એ છે, બરાબર. ઓકે, કમ્પ્લીટ એક રોડ મેપ તમારી પાસે તૈયાર જ હોવો જોઈએ સાહેબ, કે મારે આ 6 સબ્જેક્ટ છે, 6 સબ્જેક્ટમાં કયા સબ્જેક્ટથી સ્ટાર્ટ કરવું, કોને મારે વધારે. જેમ કે સાહેબ હું માઇક્રોનો સ્ટુડન્ટ છું તો માઇક્રો રીડિંગ કરવામાં ખરેખર મારે વધારે સમય ના લાગે. એની સામે ફિઝિયો હું પહેલી વાર કરતો તો ફિઝિયોમાં માઇક્રોથી ડબલ 2 ગણો સમય લાગતો હોય છે, બરોબર છે? યસ સર. ચાલો મિત્રો, ત્યારબાદનો મિત્રો એવો પ્રશ્ન છે કે નવા જે સ્ટુડન્ટ જે છે, બરોબર, તો એમની માટે શું કરવાનું? કે આ નવા એટલે આજથી અથવા તો ગયા અઠવાડિયાથી જ પ્રિપેરેશન ચાલુ કરી છે, એમને શું કરવાનું સાહેબ? નવા જે સ્ટુડન્ટ છે એમને શું કરવાનું? જેણે અત્યાર સુધી સાહેબ હજી કાંઈ ખ્યાલ નહોતો પ્રિપરેશન, તો સાહેબ એને કાંઈ નહીં. ટેકનિકલના 6 સબ્જેક્ટ છે. હા સાહેબ, એનેટોમી, ફિઝિયો, ફાર્મેક, પેથો, માઇક્રો અને બાયોકેમ, બરાબર. તો આ સબ્જેક્ટ ધીરે ધીરે સ્ટાર્ટ કરી દેવાના. આ સબ્જેક્ટ ચાલુ હોય સાહેબ એની સાથે સાથે જ તમારે મેથ્સ ને રીઝનિંગ જે છે એ પણ ચાલુ કરી દેવાનું રહેશે. અને એ જ તે સાહેબ એની કરતાં થોડોક ઓછો પોર્શન જે છે
એ ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરનો પણ ચાલુ કરી દેવાનો રહેશે. તો સાહેબ પહેલા જે નવા સ્ટુડન્ટ છે, બિગનર જે છે, એ એટલીસ્ટ આટલી વસ્તુનો ટાર્ગેટ કરશે એટલે 165 જે છે મિત્રો કવર થાય છે. બરાબર, આટલું થશે તો પછી મિત્રો નોન ટેકનિકલના જે 11 સબ્જેક્ટ જે છે ને એની પર જવાનું. બટ આટલી વસ્તુ મિત્રો ઇઝીલી તમે કરી શકો છો. થોડુંક સ્પીડમાં રીડિંગ કરવું પડે બટ થઈ જાય. બરાબર છે? યસ સર. ડેઈલી રૂટીન સાહેબ કેવું હોવું જોઈએ? જો ભાઈ આ વસ્તુ મેં મારી રીતે લખી છે, બટ તમે આમાં સુધારા વધારા કરી શકો છો. સાહેબ રોજ સવારે હું જાગું છું તો મોર્નિંગમાં હું લેક્ચર જોઈ લઉં. જેમ કે આજે હું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના 4 લેક્ચર છે તો એ 4 લેક્ચર એના પણ કરી લઉં. ડાયજેસ્ટિવ સિસ્ટમના 3 લેક્ચર તો 7 લેક્ચર જે છે એટલે કે ઓન એન એવરેજ 4 કલાક થાય. તો 4 કલાકનું મારું મસ્ત લેક્ચર જોઈને રીડિંગ થઈ જાય. બરાબર. પછી સાહેબ તો કે હવે એના જે છે હું બપોરે એકવાર રિવિઝન પણ કરી લઈશ અથવા તો સીધા ડાયરેક્ટ એમસીક્યુ પણ સોલ્વ કરી લઈશ. બરાબર. પછી ઇવનિંગમાં ફરીથી એકવાર રિવિઝન મારી લઈશ અને સાંજે જે છે મિત્રો એક મોક ટેસ્ટ આપી દઈશ. આ બેઝિક સિમ્પલ પ્લાનિંગ છે મિત્રો. જો તમને મજા આવે તો તમે આ તમારા ડેઇલીના રૂટીનની અંદર સેટ કરી શકો છો. બરાબર. સવારે હું 7-8 લેક્ચર જોઈ લઉં, પછી બપોરે જે છે એના એમસીક્યુ પ્રેક્ટિસ કરી લો, પછી ઇવનિંગમાં જે છે હું રિવિઝન કરી લઉં, રાતે એક મોક ટેસ્ટ આપી દઉં. મોક ટેસ્ટ તો રાતે જ રાખવાની ભાઈ. બરાબર. અને રીડિંગ સવારે જ રાખવાનું. આનું કારણ તો ખબર જ છે આપણને. જો સાહેબ મોસ્ટ કોમન મિસ્ટેક ઇન લેબ ટેકનિશિયન પ્રિપરેશન શું? તો કે સીધા જ એમસીક્યુ સોલ્વ કરવા. બરાબર. રીડિંગ નથી કરવું સાહેબ મારે. એનેટોમી હોય, ફિઝિયો હોય તો બરાબર, તો મ્યુઝિયમિંગનો ટોપિક હોય, આઈડેન્ટિફિકેશન ઓફ એક્સરે નો યુનિટ હોય આખું, તો એના મારે સાહેબ રીડિંગ નથી કરવું, સીધા એમસીક્યુ કરવા છે. ભાઈ તમારું શુદ્ધિ કલ્યાણ નહીં થાય. બરાબર. સીધા એમસીક્યુ વાંચવાથી કાંઈ નહીં થાય, થિયરી સમજવી જ પડશે. અહીંયા મિત્રો હજારોની સંખ્યામાં કોમ્પિટિશન છે ને એમાં તમે સીધા ડાયરેક્ટ એમસીક્યુ વાંચીને પાસ થઈ જાવ તો એવો વેમમાં નહીં રહેવાનું ભાઈ. બરાબર. કારણ કે બહુ મોટો વર્ગ જે છે એ ડિટેલ થિયરી કરીને બેઠો છે. બરાબર. અથવા તો 50-60% જેટલું પૂરી કરી ચૂક્યો છે. તો મિત્રો સીધા એમસીક્યુ પ્રેક્ટિસ ના કરવા મિત્રો. બરાબર. માત્ર રીડિંગ કરવું. કા પછી એવું પણ હોય કે ઘણા લોકોને એકવાર રીડિંગ કરી લે પછી એમસીક્યુ પ્રેક્ટિસ નથી કરતા, રિવિઝન પણ નથી કરતા અને મોક ટેસ્ટ પણ નથી આપતા. માત્ર રીડિંગ કરે જાય છે. એમ નહીં ભેગું થાય. નથી ખાલી રીડિંગ કામનું, નથી ખાલી એમસીક્યુ કામના. બંને વસ્તુ અને એની સાથે મોક ટેસ્ટ પણ મિત્રો હોવી જોઈએ. એની સાથે રિવિઝન હોવું જોઈએ. બરોબર છે? યસ સર. ત્યારબાદ ટેકનિકલ સબ્જેક્ટ માટે ટોપર જેવી નોટ કેવી રીતે બને? જો ભાઈ આ વસ્તુ કઈ જરૂર નથી, આ તો મેં એમ જ મૂક્યો. બટ એક વસ્તુ છે મિત્રો, જો તમારી પાસે સમય છે, જો નોટ્સનો તો હું દીવાનો છું ભાઈ. જે વિદ્યાર્થી મિત્રો નોટ્સ બનાવે છે ને એ ખરેખર મને પ્રિય છે. નોટ્સ બનાવવી જોઈએ. હું જ્યારે જે તે સમય સાહેબ એમએલટી કરતો ત્યારે મેં મારી ખુદની જે છે નોટ્સ બનાવી હતી. અલગ અલગ હું એમ કહું કે 4 થી લઈને 5 સોર્સ ભેગા કર્યા. બરોબર. આખા ક્લાસમાં કોઈની પાસે નોટ્સ નથી એવી નોટ્સ મારી પાસે હતી. બરાબર. અને તમે બનાવેલી નોટ્સ સુંદર સુવાચ્ય અક્ષરે કલરની પેનથી સારી એવી ફિગર બનાવેલી હોય તો આ નોટ્સ તમને લાઈફ ટાઈમ કામ લાગવાની છે. એક્ઝામની પ્રિપરેશન માટે પણ ને જોબ માટે પણ મિત્રો. બરાબર છે? તો એક નોટ્સ મિત્રો બનાવવી જોઈએ. જો આઈડિયલી જો એક વન લાઇનર નોટ પણ મિત્રો બનાવી શકો છો, ટેબલ નોટ પણ, ફ્લો ચાર્ટ પણ અને ડાયાગ્રામ બેઝ નોટ પણ બનાવી શકો છો. આવું બધી વસ્તુ, આ બધું તમારે દિવાલ પર લગાડો, જ્યાં રીડિંગ કરો છો ત્યાં લગાડો, અથવા તો એક તમારી પર્સનલ ડાયરી રાખો જેની અંદર આવી બધી વસ્તુ કરો. હાલતા ચાલતા રિવિઝન પણ લાગી જાય એ માટે આ તમારી માટે બેનિફિશિયલ છે. અને સાહેબ લાસ્ટ ક્વેશ્ચન, બરોબર, એનેટોમી ટુ માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ વાઇઝ વેઇટેજ એન્ડ પ્રિપરેશન. જો ભાઈ એક જ વસ્તુ છે ભાઈ, જેનું વેઇટેજ વધારે એ સબ્જેક્ટ પહેલા કરવો જોઈએ. હવે 16-17 ની વાત નથી કરતો. ટેકનિકલનું 100 માર્ક્સનું છે તો એ સૌથી પહેલા કરવું જોઈએ. પછી મેથ્સનું 25નું તો એ બીજા નંબરે, ઇંગ્લિશ ગુજરાતી 20-20 તો એ ત્રીજા-ચોથા નંબરે. અને બાકીના 35 માર્ક જે છે એમાં પણ મિત્રો 12, 14 ને 9 એવી રીતે ડિપાર્ટમેન્ટ પડે. તો 14 માર્ક વાળો બંધારણ, પંચાયતી રાજ અને યોજના વાળો જે છે એ પહેલા કરવો જોઈએ. પછી 12 માર્ક વાળો કરવો જોઈએ, પછી 9 માર્ક વાળો. એટલે મિત્રો વેઇટેજ પ્રમાણે મિત્રો પ્રાયોરિટી આપો ને પ્રિપરેશન કરતા જાઓ. મારા ખ્યાલથી મિત્રો આ દરેક વસ્તુ તમને સમજાઈ હશે. હવે મિત્રો હજી એકવાર જાતા કહી દઉં છું કે કોઈ પણ વિદ્યાર્થી જે છે કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવે છે, મૂંઝવણ અનુભવે છે પ્રિપરેશન દરમિયાન, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન, બરોબર, તો એ મને 9687826425 આ નંબર પર જે છે કોલ કરી શકે છે. બે ઝીઝક કોલ કરી શકે છે. તમારો કોઈ પણ પ્રકારની મિત્રો તમારું પાસ થવું એ જ મારી પ્રાયોરિટી છે. બરોબર.
તમે તૈયારીમાં ક્યાંય અટકો છો કે મૂંઝવા છો તો તમે મને આ નંબરમાં કોલ કરીને કહી દો, કોઈ વાંધો નહીં. બરાબર, તમારો દરેક પ્રશ્ન સાંભળવા માટે હું બેઠો છું મિત્રો. પાસ થાવ પછી તો યાદ કરવાના જ છો ને ભાઈ, પાસ થયા પહેલા જ્યાં અટકો છો ત્યારે યાદ કરો મિત્રો. ઓકે, ચાલો મિત્રો, તો વધારે કાંઈ નથી કેવું, તમારી માટે એક નાની એવી મહેનત કરી હતી મિત્રો. બરાબર, થોડું અપ્રિશિએશન આપજો. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.